કેમ છો મારા મિત્રો? સમાચાર સવારમાં આપનું સ્વાગત છે। વિડીયોમાં જોડાયેલા નવા દર્શકો ચેનલને સબસ્ક્રાઇબ કરી લો અને જૂના દર્શકો વિડીયોને લાઇક કરી દો। તો ચાલો જોઈએ આજના તાજા અને સૌથી મોટા સમાચાર। મેઘરાજા ધારણ કરશે રૌદ્ર સ્વરૂપ, એક સાથે 5 સિસ્ટમ સક્રિય। ગુજરાતમાં વરસાદી માહોલ યથાવત છે। રાજ્ય પર એક સાથે 5 વરસાદી સિસ્ટમ સક્રિય થતા આગામી 24 કલાક દરમિયાન ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના અનુમાન મુજબ આજથી રાજ્યમાં વરસાદનું જોર વધવાની શક્યતા છે। આગામી 7 દિવસ સુધી ગુજરાતના વિવિધ વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી શકે છે। ભરૂચમાં 10 કલાકમાં 11 ઇંચ વરસાદથી જળબંબાકાર। ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકામાં માત્ર 10 કલાકમાં 270 મીમી એટલે કે 11 ઇંચ જેટલો ભારે વરસાદ નોંધાયો હતો। બપોરે 2 થી 4 વાગ્યા દરમિયાન માત્ર 2 કલાકમાં જ 113 મીમી 4.5 ઇંચ વરસાદ ખાબકતા નીચાણવાળા વિસ્તારો, રસ્તાઓ અને ખેતરો પાણીમાં ગરકાવ થયા હતા। સવારે 6 થી 8 દરમિયાન 21 મીમી, 8 થી 10 માં 70 મીમી, 10 થી 12 માં 24 મીમી અને 12 થી 2 દરમિયાન 40 મીમી વરસાદ નોંધાયો હતો। વંદે માતરમ અપમાન બિલ પાસ। સંસદના ચોમાસુ સત્ર વચ્ચે 2 મહત્વના સમાચાર સામે આવ્યા છે। વંદે માતરમનું અપમાન ગુનો ગણાવતું બિલ સંસદના બંને ગૃહોમાં પસાર થઈ ગયું છે। બીજી તરફ સરકાર હાલના સત્રમાં એક દેશ એક ચૂંટણી સંબંધિત બિલ રજૂ નહીં કરે। બિલની સમીક્ષા કરી રહેલી સંયુક્ત સંસદીય સમિતિનો કાર્યકાળ લંબાવવામાં આવ્યો છે। હવે સમિતિએ શિયાળુ સત્રના અંતિમ સપ્તાહના પ્રથમ દિવસે પોતાનો રિપોર્ટ રજૂ કરવાનો રહેશે। અમદાવાદમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા। અમદાવાદમાં ધોધમાર વરસાદને પગલે અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે। રાણીપ, અખબારનગર, નવો મણિનગર, એસજી હાઈવે, બોપલ અને ઘુમા સહિતના વિસ્તારોમાં વરસાદી પાણી ભરાતા વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો। પાણી ભરાયેલા રસ્તાઓ પર વાહન ચલાવતી વખતે સાવચેતી રાખવા તેમજ અનાવશ્યક મુસાફરી ટાળવા નાગરિકોને અપીલ કરવામાં આવી છે। ગીરાધોધ પ્રવાસીઓ માટે બંધ કરાયો। અંબિકા પૂર્ણા નદીઓ બે કાંઠે। ડાંગ જિલ્લામાં રેડ એલર્ટને પગલે જિલ્લા તંત્રએ પ્રવાસન સ્થળો પર સઘન બંદોબસ્ત ગોઠવ્યો છે અને ગીરાધોધને પ્રવાસીઓ માટે બંધ કર્યો છે। અંબિકા, પૂર્ણા, ખાપરી અને ગીરા નદીઓના જળસ્તરમાં ભયજનક વધારો થયો છે। સવારે 6 થી બપોરે 12 વાગ્યા સુધી સુબીરમાં 2.25 ઇંચ, આહવા, વઘઈ અને સાપુતારામાં 1 ઇંચ વરસાદ નોંધાયો। તંત્રે નાગરિકોને નદી નાળા અને ધોધ નજીક ન જવા સલાહ આપી છે। એન્ટી પેપર લીક બિલ રાજ્યસભામાં પણ પસાર। દેશમાં જાહેર પરીક્ષાઓમાં પારદર્શિતા લાવવા અને પેપર લીક જેવી ગેરરીતિઓને રોકવા માટેનું એન્ટી પેપર લીક બિલ લોકસભા બાદ ગુરુવારે રાજ્યસભામાં પણ પસાર થયું। બિલ પસાર થતી વખતે વિપક્ષી દળોએ ગૃહમાંથી વોકઆઉટ કર્યો હતો। ગૃહમંત્રી અમિત શાહની હાજરીની માંગણી ફગાવાતા કોંગ્રેસ સહિતના વિપક્ષી સાંસદોએ બહિષ્કાર કર્યો હતો। સુરતના હીરા બજારમાં વરસાદી પાણી ભરાયા। સુરતના હીરા બજારમાં ભારે વરસાદને કારણે વરસાદી પાણી ભરાઈ ગયા છે। મિની બજાર વિસ્તારમાં અનેક જગ્યાએ પાણી ભરાતા જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે। હીરાના કારખાનાઓની બહાર પાણી ભરાતા વેપારીઓ મુશ્કેલીમાં મુકાયા છે। આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખી તંત્ર દ્વારા હીરાના કારખાનાઓ બંધ રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે। વેપારીઓ અને કામદારોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। અનામત હટાવો કેમ્પેનથી ગુજરાતમાં ગરમાવો। સોશિયલ મીડિયા પર ચાલી રહેલા રિઝર્વેશન હટાવો આંદોલનની અસર હવે ગુજરાતમાં પણ જોવા મળી રહી છે। પાટીદાર, ક્ષત્રિય અને બ્રાહ્મણ સમાજે આ ઝુંબેશને સમર્થન આપી અનામતની 10 વર્ષે સમીક્ષા કરવાની માંગ કરી છે। સામે પક્ષે ઠાકોર અને આદિવાસી સમાજે અનામત યથાવત રાખવાની વકીલાત કરી છે। ઠાકોર નેતાઓએ આ સમગ્ર કેમ્પેન પાછળ આરએસએસ અને ભાજપનો દોરીસંચાર હોવાનો આરોપ લગાવ્યો છે। ભારતે 15 મિનિટની અંદર 2 ગોલ્ડ જીત્યા। ગ્લાસ્ગોમાં ચાલી રહેલી કોમનવેલ્થ ગેમ્સમાં ભારતે શુક્રવારે માત્ર 15 મિનિટમાં 2 ગોલ્ડ મેડલ જીતી શાનદાર સિદ્ધિ મેળવી। કસ્મિતા ડેએ મહિલા 48 કિગ્રા જુડોની ફાઇનલમાં કેનેડાની હેઇડી ક્વાચને 2-1 થી હરાવી ગોલ્ડ જીત્યો। ત્યારબાદ હર્ષ સિંહે પુરુષ 60 કિગ્રા વર્ગમાં ઓસ્ટ્રેલિયાના જોશુઆ કાર્ટ્ઝને 10-0 થી હરાવી બીજો ગોલ્ડ અપાવ્યો। આ સાથે ભારતના 5 ગોલ્ડ, 10 સિલ્વર અને 4 બ્રોન્ઝ સહિત કુલ 19 મેડલ થયા છે।
પીએમ મોદીનો નવી રીલ. પીએમ મોદીએ મોડી રાત્રે નવો વિડિયો સંદેશ જાહેર કરીને મોટી જાહેરાત કરી છે. તેમણે જણાવ્યું કે અમે એક વિશ્વસનીય પરીક્ષા વ્યવસ્થા સુનિશ્ચિત કરવા માટે સતત પગલાં ભરી રહ્યા છીએ. ટેકનોલોજીનો પૂર્ણ ઉપયોગ જરૂરી છે. પેપર માફિયા અને પેપર લીક કરનારી ગેંગને કોઈ પણ સંજોગોમાં બક્ષવામાં આવશે નહીં. કઠોર કાયદાવાળું બિલ સંસદના બંને ગૃહમાંથી પસાર થઈ ગયું છે. સરકાર પારદર્શી પરીક્ષા માટે સંપૂર્ણ પ્રતિબદ્ધ છે. વલસાડમાં 12 કલાકમાં 5 ઇંચથી વધુ વરસાદ. વલસાડ જિલ્લામાં સવારે 6 થી સાંજે 6 વાગ્યા સુધી મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી હતી. જિલ્લામાં અનેક વિસ્તારોમાં ભારે વરસાદ નોંધાયો છે. વલસાડમાં 121 મીમી, ધર્મપુરમાં 198 મીમી, પારડીમાં 85 મીમી, કપરાડામાં 70 મીમી, ઉમરગામમાં 16 મીમી, વાપીમાં 31 મીમી અને નાના પોંઢામાં 73 મીમી વરસાદ નોંધાયો છે. ભારે વરસાદને પગલે દરિયાકાંઠે 3 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. સુરત નવસારી જળબંબાકાર. સુરત અને નવસારીમાં અતિભારે વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. સુરતના વીઆઈપી રોડ પર પાણી ભરાતા બમરોલી તરફનો રસ્તો બંધ કરી ખાટુ શ્યામ મંદિર નજીક બેરિકેડ્સ લગાવાયા છે. સુરતના અંડરપાસ અને કોઝવે રોડ બંધ કરીને ટ્રાફિક ડાયવર્ટ કરાયો છે. બીજી તરફ નવસારીમાં માત્ર 15 મિનિટના ધોધમાર વરસાદમાં બસ ડેપો રોડ પર પાણી ભરાઈને દુકાનોમાં ઘૂસી જતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે. એફડી માટે નવા નિયમો બાદ હવે બેંકોની મનમાની નહીં ચાલે. આરબીઆઈ 1 ઓક્ટોબર 2026 થી ફિક્સ્ડ ડિપોઝિટ એફડી માટે નવા નિયમો લાગુ કરશે. આ નવા નિર્દેશો અનુસાર એક જ બેંકની તમામ શાખાઓમાં સમાન રકમ અને મુદતની એફડી પર એકસરખું વ્યાજ આપવું ફરજિયાત બનશે. આ ઉપરાંત બેંકોએ દરરોજ સવારે 10 વાગ્યે પોતાના વ્યાજદરો વેબસાઇટ પર જાહેર કરવા પડશે. 3 કરોડ કે તેથી વધુની બલ્ક એફડીના વ્યાજદરો પણ હવે સંપૂર્ણ પારદર્શક રીતે જાહેર કરવાના રહેશે. આજે પણ રજા જાહેર. વડોદરામાં જળબંબાકાર સર્જાતા જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે. હવામાન વિભાગની અતિભારે વરસાદની આશંકા અને રેડ એલર્ટને ધ્યાનમાં રાખી જિલ્લા કલેક્ટરે વિદ્યાર્થીઓની સુરક્ષા માટે આજે 1 ઓગસ્ટે તમામ સરકારી, ગ્રાન્ટેડ અને ખાનગી શાળા કોલેજોમાં રજા જાહેર કરી છે. સુરત જિલ્લામાં 1 ઓગસ્ટના રોજ અતિભારે વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને તમામ શાળા કોલેજો, આંગણવાડીઓ અને આઈટીઆઈમાં 1 દિવસની રજા જાહેર કરવામાં આવી છે. ચાંદીપુરા વાયરસે 5 વર્ષના બાળકનો જીવ. પાટણના સરસ્વતીના સાણોદરડા ગામે ચાંદીપુરા વાયરસનો પ્રથમ કેસ નોંધાયો છે. 5 વર્ષના બાળકને વાયરસના લક્ષણો દેખાતા ધારપુર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યું હતું. 2 દિવસની સારવાર છતાં બાળકનું મૃત્યુ થયું છે. ગુજરાતમાં આ વાયરસથી અત્યાર સુધીમાં 15 બાળકોના મોત થયા છે. સમી તાલુકામાં વધુ 1 બાળક સારવાર હેઠળ છે. આરોગ્ય વિભાગ એલર્ટ થયું છે અને દવા છંટકાવની કામગીરી શરૂ કરી છે. કોમનવેલ્થમાં ભારતે વધુ 2 મેડલ જીત્યા. કોમનવેલ્થ ગેમ્સમાં ભારતે વધુ 2 મેડલ પોતાના નામે કર્યા છે. લવપ્રીત સિંહે પુરુષોની વેઇટલિફ્ટિંગમાં ભારત માટે સિલ્વર મેળવ્યો હતો. તે માત્ર 1 કેજી માટે ગોલ્ડથી વંચિત રહ્યા. મહિલા ખેલાડી સીમાએ ડિસ્કસ થ્રોમાં 58 મીટરના પ્રદર્શન સાથે બ્રોન્ઝ જીત્યો. આ સાથે ભારતના કુલ મેડલ 17 થયા છે, જેમાં 3 ગોલ્ડ, 10 સિલ્વર અને 4 બ્રોન્ઝ મેડલનો સમાવેશ થાય છે. ભારતીય ચાહકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. ભાજપમાંથી મોટું રાજીનામું. ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા શહજાદ પૂનાવાલાએ પોતાના અંગત કારણોસર પક્ષમાંથી રાજીનામું આપી દીધું હોવાના અહેવાલ પ્રાપ્ત થઈ રહ્યા છે. તેમણે પોતાનું રાજીનામું પક્ષના હાઈકમાન્ડને સોંપી દીધું છે અને ટૂંક સમયમાં તેઓ અંગે સત્તાવાર નિવેદન પણ જાહેર કરી શકે છે. નોંધનીય છે કે શહજાદ પૂનાવાલા અગાઉ કોંગ્રેસ પક્ષમાં સક્રિય હતા અને 2017માં કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયા હતા. ગુજરાતમાં કોચિંગ ક્લાસીસ પર લગામ. ગુજરાત સરકાર ખાનગી ટ્યુશન અને કોચિંગ ક્લાસીસને નિયંત્રિત કરવા આગામી વિધાનસભા સત્રમાં પ્રાઇવેટ કોચિંગ ક્લાસીસ રેગ્યુલેશન એન્ડ કંટ્રોલ વિધેયક રજૂ કરવાની તૈયારીમાં છે. પ્રસ્તાવિત કાયદામાં ક્લાસીસનું સંચાલન, ફી, વિદ્યાર્થીઓની સુરક્ષા અને શિક્ષકોની લાયકાત સહિતના મુદ્દાઓ આવરી લેવાશે. ખાનગી કોચિંગ ક્લાસીસ માટે અલગ ઓથોરિટી બનાવવામાં આવશે જે રજિસ્ટ્રેશન, લાયસન્સ અને નિયમોના પાલન પર નજર રાખશે. યુદ્ધમાં અત્યાર સુધીમાં 16 ભારતીયોના મોત. મિડલ ઇસ્ટમાં ચાલી રહેલા યુદ્ધ વચ્ચે સરકારે રાજ્યસભામાં મહત્વની જાણકારી આપી છે. વિદેશ રાજ્ય મંત્રી કીર્તિ વર્ધન સિંહે જણાવ્યું કે આ સંઘર્ષમાં અત્યાર સુધીમાં 10 નાવિકો સહિત 16 ભારતીય નાગરિકોના મોત થયા છે અને 75 ભારતીયો ઘાયલ થયા છે. યુદ્ધ ક્ષેત્રમાં માર્યા ગયેલા નાવિકોના પરિવારજનોને ડીજીએમએ વેલફેર સ્કીમ હેઠળ 10 લાખ સહાય અને યુનિયન સાથે જોડાયેલા નાવિકોને વધારાનું વળતર ચૂકવવામાં આવ્યું છે.
215 શિક્ષણવિદોનો પ્રિયંકા ગાંધીને વિરોધ પત્ર. આઈઆઈટી મદ્રાસના ડિરેક્ટર પ્રો વી કામકોટીને ગૌમૂત્ર નિષ્ણાત કહેવા બદલ દેશભરના 215 કુલપતિઓ અને શિક્ષણવિદોએ પ્રિયંકા ગાંધીને પત્ર લખ્યો છે. પત્રમાં તેમણે વિરોધ નોંધાવતા કહ્યું કે વૈચારિક મતભેદ ભલે હોય પરંતુ સંસદમાં કોઈ શિક્ષણવિદની આવી રીતે મજાક ઉડાવવી અને ગરિમા ન જાળવવી યોગ્ય નથી. વ્યક્તિની ઓળખ તેના તર્કો પરથી થાય છે. આવી ટિપ્પણીથી સંસ્થાઓની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચે છે.